સફલા એકાદશી ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત, ધાર્મિક મહત્વ અને પારણા સમય. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. 2024ની આ અંતિમ એકાદશી રહેશે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. હિન્દુ ધર્મમાં 11નું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં કુલ 24 11 હોય છે. એક શુભ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. અમે વાત કરવા જઈ રહ્યા છીએ સફલા એકાદશીની, જે આ વર્ષે 26 ડિસેમ્બરે ઉજવાશે. 2024ની આ અંતિમ 11 છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે સફલા એકાદશી ક્યારે છે, પૂજા વિધિ, મહત્વ અને પારણા સમય. સફલા એકાદશી ક્યારે છે? વૈદિક પંચાંગ અનુસાર માગશર વદ 11ની તિથિ 25 ડિસેમ્બરે રાત્રે 10:28 શરૂ થશે, જે 26 ડિસેમ્બરે બપોરે 12:42 સમાપ્ત થશે. તેથી ઉદયા તિથિની આધારે 26 ડિસેમ્બરે સફલા એકાદશી ઉજવવામાં આવશે. સફલા એકાદશી પૂજા સમય. સફલા એકાદશીના દિવસે પૂજા માટે 4 શુભ મુહૂર્ત આવી રહ્યા છે. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:22 થી સવારે 6:17 સુધી રહેશે. જ્યારે બીજું મુહૂર્ત સવારે 4:49 થી સવારે 7:11 સુધી રહેશે. તે જ સમયે અભિજીત મુહૂર્ત બપોરે 12:42 સુધી અને વિજય મુહૂર્ત બપોરે 2:04 થી સવારે 2:46 સુધી રહેશે. સફલા એકાદશી પર કેવી રીતે પૂજા કરવી? સફલા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કરવું અને રોજના કામકાજ બંધ કરવા. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૌપ્રથમ સૂર્યદેવને જલ અર્પિત કરો. સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યા પછી પૂજા માટેની સામગ્રી એકત્રિત કરો. પૂજા સ્થાન પર એક મંચ પર પીળું કપડું ફેલાવો અને તેના પર ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. પૂજાની જમણી બાજુએ દીવો પ્રગટાવો. આ પછી ભગવાનને રોલી ચંદન અર્પણ કરો. તેની સાથે ભગવાનને હળદર, કુમકુમ અને અક્ષત પણ ચઢાવો. આ કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે ભગવાનને ફૂલ, પવિત્ર દોરો અને માળા અર્પણ કરો. આ કર્યા પછી પંચામૃતમાં તુલસીના પાન ઉમેરીને ભગવાનને અર્પણ કરો. ભગવાનને મીઠાઈ પણ ચઢાવો. પૂજાના અંતે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતી વખતે આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો. સફલા એકાદશી પારણા સમય. સફલા એકાદશીનું વ્રત 27મી ડિસેમ્બરે તોડવામાં આવશે. આ દિવસે પારણ માટેનો શુભ સમય સવારે 7:13 થી સવારે 9:17 સુધીનો છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન પસાર થવું સારું રહેશે. બની રહ્યા છે આ સંયોગ. પંચાંગ મુજબ 26 ડિસેમ્બર 2024ના રોજ સફલા 11ના દિવસે સુકર્મા યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે રાત્રે 10:22 સમાપ્ત થશે. સફલા એકાદશીના દિવસે સ્વાતિ નક્ષત્રની પણ બની રહ્યું છે, જે સવારે 6:08 સુધી રહેશે. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી બપોરે 12:42 સુધી છે. સફલા એકાદશી પર 2 વિશેષ સંયોગો. હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષની છેલ્લી સફલા એકાદશી પર સુકર્મ અને વૈધૃતિ યોગનો વિશેષ સંયોગ થવાનો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ બંને યોગને શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન અનેક કાર્યો કરવાથી શુભ ફળ મળે છે. આ ઉપરાંત સફલા એકાદશીના દિવસે સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્રનો વિશેષ સંયોગ પણ થશે. વ્રતથી મળશે આ લાભ. વર્ષમાં જે પણ એકાદશી આવે છે તેમનો અલગ અલગ ધાર્મિક મહત્વ છે. આ વખતે જે સફલા એકાદશી આવી રહી છે, આ દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપ મીટે છે અને દુઃખોમાંથી મુક્તિ મળે છે. વિષ્ણુની કૃપાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે અને કાર્યોમાં સફળતા મળી શકે છે. મરણ પછી વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સફલા એકાદશીનું મહત્વ. સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ આ દિવસે તુલસીનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસી લગાવવાથી ધન સમૃદ્ધિ વધે છે. ઘરની ઉત્તર, પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો. સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે. સાથે જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.